કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 7. લેખન અને રજૂઆત ડૉક્ટર મયુર ગોંડલિયા. અત્યાર સુધીના કથાનકમાં યુદ્ધના 12 દિવસોનો વૃત્તાંત, 10મા દિવસે કૌરવ સેનાપતિ ભીષ્મની બાણશૈયા પર નિવૃત્તિ, નવા સેનાપતિ તરીકે દ્રોણની નિયુક્તિ અને દ્રોણે રચેલી ચક્રવ્યૂહની રચના જોઈ. હવે આગળ. ચક્રવ્યૂહના 3 સુરક્ષા કવચો પસાર કરતાં જ અભિમન્યુ ઘણો આગળ નીકળી ગયો હતો અને 4 પાંડવો પાછળ રહી ગયા હતા. બરાબર તે જ વખતે દુર્યોધનની બેન દુશાલાનો પતિ જયદ્રથ શક્તિશાળી યોદ્ધાઓ સાથે આવી પહોંચ્યો હતો. તેણે પાંડવો અને બીજા યોદ્ધાઓ સાથે ભયંકર યુદ્ધ શરૂ કરી દીધું હતું. સુરક્ષા ચક્રોનો જાણકાર અભિમન્યુ તો એક પછી એક સુરક્ષા ચક્રો વટાવતો અને દુશ્મનોને હરાવતા આગળ વધી રહ્યો હતો. પરંતુ આ સુરક્ષા ચક્રોથી અજ્ઞાત એવા પાંડવો અને બીજા યોદ્ધાઓ ચક્રવ્યૂહમાં ભટકી ગયા હતા. જોકે એક પછી એક સુરક્ષા ચક્રો ભેદીને આગળ જતા અભિમન્યુને ખ્યાલ આવી ગયો હતો કે તેની સાથે હવે કોઈ નથી, પરંતુ તે વીર યોદ્ધો હતો. 6 સુરક્ષા ચક્રનું જ્ઞાન ધરાવતા અભિમન્યુએ 7મા સુરક્ષા ચક્રને પણ ભેદીને વિજય તો મેળવી લીધો હતો, પરંતુ આ બાજુ ગુરુ દ્રોણ પણ પોતાની વ્યૂહરચના પ્રમાણે આ મહાન યોદ્ધાને બાકીના યોદ્ધાઓથી અલગ પાડી દેવામાં સફળ થઈ ચૂક્યા હતા. જોકે અભિમન્યુ મહાન યોદ્ધો હતો, તેની સામે આવનારા કોઈ પણ તે હરાવી શકે તેવો હતો, પરંતુ અહીં કૌરવ પક્ષે યુદ્ધના નિયમનો ભંગ કર્યો. એકની સામે એક જ યોદ્ધો યુદ્ધ કરે તે નિયમનો. ચક્રવ્યૂહથી એકલા પડી ગયેલા અભિમન્યુને કૌરવ પક્ષના 6 મહારથીઓ દ્રોણ, કર્ણ, કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વત્થામા અને શકુનીએ ઘેરી લીધો હતો અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરંતુ તે પહેલાં તેણે દુશાસનના પુત્ર સહિત કૌરવોની અડધી અક્ષોહિણી સેનાનો કચ્ચર ઘાણ વાળી દીધો હતો. અભિમન્યુના મૃત્યુથી અર્જુન અતિશય ક્રોધિત થઈ ગયો હતો અને તેનો બદલો લેવા યુદ્ધના 14મા દિવસે અર્જુને પ્રતિજ્ઞા કરી નાખી હતી. આજ સૂર્યાસ્ત સુધીમાં જો જયદ્રથનો વધ ન કરી શકું તો સ્વયં ચિત્તા પર ચડીને આત્મબલિદાન આપીશ. અર્જુનનો જયદ્રથ પરનો ક્રોધ વ્યાજબી જ તો હતો, કેમ કે ચક્રવ્યૂહમાં અભિમન્યુને પાંડવોથી અલગ પાડી દેનાર અને અભિમન્યુના મૃત શરીરને પગથી લાત મારી અપમાનિત કરનાર જયદ્રથને મોતથી ઓછી કોઈ સજા તેને મંજૂર નહોતી. બસ પછી તો અર્જુનની પ્રતિજ્ઞાથી તેના 4 ભાઈઓ, તેમના પુત્રો બધા જ સજાગ બની ગયા હતા. કૃષ્ણના કહેવાથી ભીમે તેના માયાવી પુત્ર ઘટોત્કચને યુદ્ધ મેદાનમાં ઉતાર્યો હતો. પાંડવ સેનાનું આજે એક જ લક્ષ્ય હતું, કોઈ પણ રીતે અર્જુનની પ્રતિજ્ઞા પૂરી કરવી. તો સામે કૌરવ સેના પણ કરો યા મરોના નિર્ધાર સાથે લડી રહી હતી. ઘટોત્કચ પોતાની માયાવી શક્તિથી કૌરવ સેનાનો ખાત્મો બોલાવી રહ્યો હતો. દુર્યોધનની કોઈ પણ વ્યૂહરચના ઘટોત્કચને હરાવવામાં સફળ થઈ રહી નહોતી. ઘટોત્કચની શક્તિ સામે તેને પોતાનો અને સમગ્ર કૌરવ સેનાનો અંત નજીક દેખાતો લાગ્યો. તે ડરી ગયો હતો. તેણે અર્જુનને મારવા માટે સાચવી રાખેલ એકમાત્ર શસ્ત્ર ઇન્દ્રાસ્ત્રનો પ્રયોગ ઘટોત્કચ માટે કરવા મજબૂર કરી દીધો કર્ણને, અને તે સાથે જ ઘટોત્કચનો અંત આવ્યો. તેના પ્રત્યાઘાત રૂપે સાત્યકીએ ભૂરિશ્રવાને હણી નાખ્યો. અર્જુન સમગ્ર યુદ્ધભૂમિમાં ઘમાસાણ મચાવતો ફરી રહ્યો હતો, પરંતુ તેને ક્યાંય જયદ્રથ નજરે પડતો નહોતો. ક્યાંથી દેખાય? કૌરવોએ તેને બચાવવા લાકડાની એક પેટીમાં પૂરી દીધો હતો. સૂર્યાસ્ત થવાને એકાદ ઘટિકા જેટલો સમય બચ્યો હતો. પાંડવ પક્ષીએ સૌ ચિંતિત હતા. જો સૂર્યાસ્ત સુધીમાં જયદ્રથનો વધ ન કરી શકે તો અર્જુનને આત્મબલિદાન આપવું પડે અને તેને તેમ કરતાં કોઈ રોકી શકે તેમ નહોતું. પરંતુ કુદરત હંમેશા સત્યના પક્ષે હોય છે, અને આ યુદ્ધમાં સત્ય અર્જુનના પક્ષમાં હતું, અને એટલે કુદરત પણ અર્જુનના પક્ષે જ તો આવી હતી. આજે અમાવસ્યાનો દિવસ હતો, કારતક વદ અમાસ, અને કુદરતને અર્જુનને એટલે કે સત્યને બચાવવું હશે, અને તેથી જ સૂર્યાસ્તની એક ઘટિકાની વાર હતી ત્યાં શરૂ થયું હતું સૂર્યગ્રહણ. સંપૂર્ણ સૂર્યગ્રહણ.
1/4 ઘટિકા માટે સૂર્ય સંપૂર્ણપણે ચંદ્રની પાછળ છુપાઈ ગયો હતો. હા, પા ઘટિકા માટે, એટલે કે 7 મિનિટ માટે. કૌરવો તે જોઈને ઉત્સવ મનાવવા લાગ્યા હતા. તેઓ સમજ્યા કે સૂર્યાસ્ત થઈ ગયો છે અને એટલે યુદ્ધનો 14મો દિવસ પણ પૂરો થઈ ગયો છે. બાકી રહી હોય તો તે હતી અર્જુનની પ્રતિજ્ઞા. તે પ્રતિજ્ઞા પૂરી કરાવવામાં કૌરવો ઉત્સાહ દર્શાવવા લાગ્યા. પાંડવોના બદલે કૌરવોએ જ અર્જુનના બલિદાનની ચિત્તા ખડકી દીધી. કૌરવો આનંદના અતિરેકમાં ઉછળવા કૂદવા લાગ્યા હતા. અર્જુનથી બચવા આખો દિવસ લાકડાની પેટીમાં છુપાતો રહેલો જયદ્રથ પણ હવે બહાર આવી બધાની વચ્ચે ઉત્સાહિત બની ફરી રહ્યો હતો. કેમ કે સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો, એટલે અર્જુન હવે તેનું કશું જ બગાડી શકે તેમ નહોતો. પાંડવ પક્ષના તમામ યોદ્ધાઓ ગમગીન હતા. અર્જુને પ્રતિજ્ઞા પાળવા ચિત્તા તરફ ડગ ભર્યા અને ચિત્તાની બાજુમાં ઊભેલા વાસુદેવ કૃષ્ણને પોતાના ગાંડીવ ધનુષ અને બાણ આપતા તે બોલ્યો, વાસુદેવ, 5 પાંડવમાંથી એક પણનું મૃત્યુ થાય તો આપને પણ સાથે મરવું, તે પ્રતિજ્ઞામાંથી હું આપને મુક્ત કરું છું. ધન્યવાદ. તો આ હતું ડૉક્ટર મયુર ગોંડલિયા લેખિત અને પ્રસ્તુત કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 7. ધન્યવાદ.